માતા લક્ષ્મી તમારા ઘરમાં આવતા પહેલા આપે છે આ 5 સંકેતો। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમે પણ ઈચ્છતા હોય લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા ઉપર પણ બના રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। અને હા, મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ। જરા પણ મોડું કર્યા વિના માતા લક્ષ્મી તમારા ઘરમાં આવતા પહેલા આપે છે આ 5 સંકેતો। આ વસ્તુઓને જોતા જ ખુલે છે ભાગ્યના દ્વાર। દેવી લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે, એટલા માટે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી એક જગ્યાએ નથી રહેતી, પરંતુ દેવી લક્ષ્મી ક્યારે એક જગ્યાએ રોકાતી નથી। તે તમારા ઘરે છુપાઈને આવતી નથી, પરંતુ તે તેના આગમન પહેલા ચોક્કસ સંકેત આપે છે। આવો ચાલો જાણીએ કયા સંકેતો દર્શાવે છે કે તમને ધનલાભ થવાનો છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય, પરંતુ લક્ષ્મી વિશે એવું કહેવાય છે કે લક્ષ્મી ખૂબ જ ચંચળ સ્વભાવની હોય છે। તેઓ એક જગ્યાએ રહેતા નથી। કદાચ આ જ કારણ છે કે તમામ લોકોને એક પછી એક આર્થિક તંગીમાંથી પસાર થવું પડે છે, પરંતુ એવું નથી કે દરેક વ્યક્તિએ આર્થિક તંગી જોઈ હશે, પરંતુ એવા ઘણા લોકો છે જેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી। માતા લક્ષ્મી હંમેશા તેમના પર કૃપા કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમના આશીર્વાદ વરસાવતા પહેલા માતા લક્ષ્મી તેમના આગમનનો સંકેત આપે છે? આવો ચાલો જાણીએ કે કઈ દેવી લક્ષ્મીના આગમનના સંકેતો છે। ઘુવડ જોવું એ એક સારો સંકેત છે। દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ છે। આવી સ્થિતિમાં જો તમને ક્યાંય પણ ઘુવડ દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ આર્થિક લાભ મળવાનો છે। ખાસ કરીને સાંજે ઘુવડને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। લક્ષ્મી માતાના આગમનની એક શુભ નિશાની એ છે કે તમે થોડું ખાધા પછી પણ સંતુષ્ટ અને ખુશ થાઓ છો। તે જ સમયે લોકો સાત્વિક ખોરાક પસંદ કરે છે। ઘરના લોકો માંસાહારી ખોરાકને બદલે શાકાહારી ખોરાક પસંદ કરવાનું શરૂ કરે છે। શંખનો અવાજ સાંભળવો। જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળો તો સમજી લો કે તમારું ભાગ્ય જાગવાનું છે। શંખનો અવાજ શુભ માનવામાં આવે છે। શંખનો અવાજ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે। કોઈને ઝાડુ મારતા જોવું। જો તમે સવારે ઉઠતાની સાથે જ કોઈને ઝાડુ મારતા જોશો તો આર્થિક લાભ થવાની સંભાવના છે। દેવી લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ પસંદ છે, તેથી વહેલી સવારે ઉઠો અને ઘર સાફ કરો। જે ઘરમાં ગંદકી છે, માતા લક્ષ્મી ત્યાં ક્યારેય વાસ કરતી નથી। મોરનું દેખાવું ભાગ્યલક્ષ્મીના ઉદયની નિશાની છે। ખાસ કરીને જો તમને ક્યાંક નાચતો મોર દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે। ખાસ કરીને સવારે મોરનું દર્શન કરવું ખૂબ જ શુભ હોય છે। આ સમગ્ર માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર। જય શ્રી કૃષ્ણ।